ત્યારે હાલ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે હાલ લોકોને સમજાવી રહ્યા છે કે જ્યાં ડિમોલેશન થવાનું છે તેમાં પોતાનો છે તે સામાન ખાલી કરી દેવામાં આવે, ત્યારે આપણે મહાનગરપાલિકાના અધિકારી છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ હાલ જગ્યાએ જઈને લોકોને સમજાવી રહ્યા છે કે સોમવારે ડિમોલેશન થવાનું છે, ત્યારે જગ્યા ખાલી કરવામાં ક્યારે નોટિસ આપવામાં આવી હતી? અત્યાર સુધીમાં અનેક વખત આ લોકોને નોટિસો આપવામાં આવી છે, વારંવાર નોટિસો આપવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ શાખાની જ્યારે ટીપી અમલીકરણ થયું ત્યારથી પણ નોટિસો આપવામાં આવી છે. હવે ફાઇનલ આખરી નોટિસ આપી અને સોમવારે આપણે અહીંયા દબાણ હટાવવાની કામગીરી, ટીપી રોડ ખુલ્લો કરવા માટેની કામગીરી કરવાના છે. એટલે અમે અસરગ્રસ્તોને સમજાવવાનો પૂરતો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેથી કરીને એમના પ્રોપર્ટીને, એમની માલ મિલકતને, જાનમાલનું કોઈ જાતનું વિશેષ નુકસાન ન થાય. એમને અમે માર્ગદર્શન પણ આપી રહ્યા છીએ કે આપ આપની પ્રોપર્ટીમાં ઉપર ગર્ડર લગાવો, દિવાલ કરી અને આપ આપની રીતે જ પોતાની જાતે જ દબાણ દૂર કરો અને પોતાની મિલકતનું રક્ષણ કરો. અને લોકોનો સહકાર પણ પૂરતો મળી રહ્યો છે.